નમસ્કાર મિત્રો, આજના સૌથી ઇમ્પોર્ટન્ટ તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર એલપીજી સિલિન્ડરને લઈને દેશભરમાં ચિંતાનો માહોલ છે। ત્યારે હવે એક મોટા સમાચાર આવી ગયા છે। પીએનજી ધારકો જેની પાસે જે પાઇપલાઇન દ્વારા ગેસ તમારા ઘરે આવતો હોય તો હવે ચેતી જજો, તમારે સરેન્ડર કરવું પડશે। તમામ પીએનજી ધારકોને મોટો ઝટકો, મોટી ચેતવણી સરકારે આપી દીધી છે। શું ચેતવણી છે આજના વિડીયોની અંદર જણાવીશું। તો પીએનજી કનેક્શન લેવા માટે તમને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે એ પણ જણાવીશું। ગુજકેટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે, એના વિશે જાણીશું। એલપીજી સિલિન્ડર સૌપ્રથમ કોને મળશે એના વિશે પણ મિત્રો જાણવાના છીએ। તો ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય ભૂપેન્દ્ર પટેલે કરી નાખ્યો છે। ખેડૂતો માટે જે વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે પણ આજના વિડીયોમાં જણાવીશું। ક્યાં કેટલો વરસાદ પડશે તો પશુપાલકોને મોટો ઝટકો લાગવાનો છે। દૂધ વેચતા હોય તો સાવધાન થઈ જજો। દરેક પશુપાલકો માટે આજના મોટા સમાચાર આવી ગયા છે। એક સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં પશુપાલકો અને આ બાજુ જેના ઘરે પીએનજી ગેસ છે, પાઇપલાઇનવાળો ગેસ છે, એમને સૌથી મોટો ઝટકો લાગવાનો છે એ જણાવીશું। પણ એ પહેલાં ગુજકેટ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે એક સમાચાર મળ્યા છે, એના વિશે ચર્ચા કરી દઉં। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાનારી ગુજકેટની હોલ ટિકિટ આવી ગઈ છે। જ્યાં મિત્રો 17 માર્ચના રોજ આજે ગુજકેટની હોલ ટિકિટ અપલોડ કરવામાં આવશે। વિદ્યાર્થીઓ આજે પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। તમામ સ્કૂલ બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। આ હોલ ટિકિટ ઉપર આચાર્યના સહી સિક્કા કરવાની કોઈ જરૂર પડશે નહીં। પરીક્ષા વખતે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે કોઈ પણ એક ફોટો આઈડી ફરજિયાત લઈ જવાનું રહેશે, એટલે કે તમારું ફોટો આઈડી ફરજિયાત લઈ જવાનું છે। 29 માર્ચના રોજ સવારે 10 વાગે પ્રથમ પરીક્ષા શરૂ કરવામાં આવશે અને 3 તબક્કામાં સાંજે 5 વાગે પરીક્ષા પૂર્ણ થશે। તો 29 તારીખે પરીક્ષા યોજાવાની છે, એના હોલ ટિકિટ આજે 17 તારીખે ડાઉનલોડ થશે। તમામ ગુજકેટના વિદ્યાર્થીઓ માટે આજના સૌથી મોટા સમાચાર રહેવાના છે। તો હવે મિત્રો, તમારી પાસે જો પીએનજી ગેસ હોય તો સરકારે આદેશ આપી દીધા છે। સરકારે તમામ પીએનજી ધારકોને મોટો ઝટકો આપ્યો છે। જે ગ્રાહકો પાસે એલપીજી અને પીએનજી બંને કનેક્શન છે એમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું ફરજિયાત છે। એટલે કે તમારી પાસે એલપીજી છે અને પીએનજી બંને હોય તો તમારે એલપીજી ફરજિયાતપણે પાછો આપવો પડશે। એલપીજી સિલિન્ડર હવે તમને મળવાનો નથી, જો લઈ લીધો હોય તો પાછો આપવો પડશે। તમામ પીએનજી ધારકો મોટી ચેતવણી સરકારે આપી દીધી છે। બુધવાર સુધીમાં તમારે ફરજિયાત તમારો એલપીજી સિલિન્ડરનું કનેક્શન સરેન્ડર કરવું પડશે। આ સૌથી મોટો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે। તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ આ વિડીયો એમના સુધી પહોંચાડી દેજો। પાઇપ દ્વારા તમારા ઘરે ગેસ આવે છે અને સાથે સાથે તમે બાટલો પણ લેતા હોય તો સાવધાન, તમારે બાટલો પાછો આપવો પડશે। સૌથી મોટા સમાચાર છે અને સરકારે જાહેરાત કરી છે કે ગામડાના વિસ્તારોની અંદર હવે કેરોસીન પણ આપવામાં આવશે। એટલે કે જે ગામડા છેવાડાના વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં ગેસનો બાટલો પહોંચાડી શકાય એમ નથી, એટલે કે અત્યારે જે અછત સર્જાઈ છે એને કારણે અને ગામડાની અંદર જે 45 દિવસ કરવામાં આવ્યા છે એને કારણે હવે ગામડાઓની અંદર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે, જેમાં પરિવાર દીઠ
5 લીટર કેરોસીન મળશે અને જો કોઈ સંસ્થા હોય તો એને 25 લીટર કેરોસીન આપવામાં આવશે. રાજ્યના તમામ ગામડાની અંદર કેરોસીન આપવાની જાહેરાત કરી છે. તમામ મિત્રોને એ પણ ખબર હોવી જોઈએ કે એલપીજી સિલિન્ડરની અંદર નવો નિયમ આવી ગયો છે. હવે જો તમારે એલપીજી સિલિન્ડર બુક કરાવવો હોય તો તમારે 25 દિવસની રાહ જોવી પડશે. તમામ એલપીજી ધારકો અને ખાસ ગામડાઓને એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે કે શહેરોની અંદર જે 25 દિવસ રાહ જોવાની છે એમ ગામડાઓની અંદર હવે તમારે 45 દિવસની રાહ જોવી પડશે. જ્યાં મિત્રો ગામડામાં તમે એક સિલિન્ડર લ્યો છો ત્યાર પછી 45 દિવસ પછી જ તમે બીજો સિલિન્ડર લઈ શકશો. આ સૌથી મોટો ઝટકો ગામડાની અંદર આપવામાં આવ્યો છે અને એટલા જ માટે ગામડાઓની અંદર કેરોસીનનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાજુ એ પણ તમામ મિત્રોને ખબર હોવી જોઈએ કે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને કારણે આ તંગી છે, એને કારણે અછત છે ને એને જ કારણે એલપીજી સિલિન્ડર મોંઘો કરી નાખવામાં આવ્યો છે. જ્યાં મિત્રો એલપીજી સિલિન્ડર આપણે ઘરે જે બાટલો આવે છે 14 કિલોનો બોટલ એમાં 60 રૂપિયાનો વધારો ઝીકો છે અને જે કોમર્શિયલ બ્લુ કલરનો જે સિલિન્ડર હોટલોની અંદર વપરાય છે એમાં 115 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. તો ગેસના બાટલાના ભાવ પણ વધ્યા છે અને ગેસના બાટલા મળતા પણ બંધ થઈ ગયા છે. એના વિશેની આ લેટેસ્ટ અપડેટ આજના વિડીયોની અંદર હતી અને હજી પણ ઘણા લોકોને એલપીજી સિલિન્ડર બુક કરવો હોય તો થતો નથી. ત્યારે મિત્રો એનડીટીવીએ જણાવી દીધું છે કે નવો નંબર જાહેર કરી નાખ્યો છે. આ નંબર મિત્રો લખીને રાખજો. આ લાલ કલરની અંદર જે તમને નંબર દેખાય છે આ નંબર ઉપર તમારે મિસ કોલ મારવાનો રહેશે એટલે ઓનલાઈન તમારો બાટલો બુક થઈ જશે. અથવા તો આ બીજો નંબર છે IVRS નંબર, આના ઉપરથી પણ બાટલો બુક કરાવી શકશો. અને અત્યાર સુધી જે પહેલાં તમારા બુકિંગ થતા હતા જે ઓનલાઈન મિસ કોલનો નંબર હતો એ નંબર તો ચાલુ જ રહેશે. પણ એ નંબરમાં અત્યારે ઘણા બધા લોકો ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે એટલે લોડ પડી રહ્યો છે ને એને જ કારણે આ નંબર વ્યસ્ત પણ આવી શકે છે. તમારું બુકિંગ આ નંબર ઉપરથી ન થાય એટલા માટે આ નવા નંબરો પણ જાહેર કર્યા છે. તો આ જે જૂનો નંબર હતો એ ચાલુ જ રહેશે પણ જો એમાં ન થાય તો તમારે નવા નંબર ઉપર કોલ કરવાનો રહેશે, મિસ કોલ મારવાનો રહેશે. આ નવો નંબર જાહેર કર્યો છે. સૌથી મોટા અગત્યના સમાચાર આ બાજુ હવે સરકારે વિનંતી કરી છે કે જે લોકોને પીએનજીની સુવિધા હોય એટલે કે જે લોકોના વિસ્તારની અંદર પીએનજી પાઇપલાઇનો આવી ગઈ હોય એ વહેલી તકે પીએનજી કનેક્શન લઈ લે. સરકારે પીએનજી કનેક્શન લઈ લેવાની ભલામણ કરવામાં આવી છે અને આ માટે અમુક શહેરોની અંદર ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરી છે. જ્યાં મિત્રો મુંબઈની અંદર ગેસ લિમિટેડ કંપની દ્વારા પીએનજી ગેસમાં 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. એટલે કે જે લોકો પીએનજી કનેક્શન લે એને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો સરકાર દ્વારા પીએનજી કનેક્શન લઈ લેવાની ભલામણ કરી છે. દરેક મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર હતા. તો આ બીજી બાજુ જે 19 કિલોનો બ્લુ કલરનો સિલિન્ડર આવે છે એ હોટલોની અંદર અત્યારે મળતો નથી. હોટલો એને કારણે અત્યારે બંધ પડી છે. એને જ લઈને સરકારે એક મોટો આદેશ કર્યો છે કે હવે 19 કિલોનો સિલિન્ડર આપવામાં આવશે પણ સૌ પ્રથમ ક્યાંથી શરૂઆત કરશે એને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી છે કે સૌ પ્રથમ હોસ્પિટલ અને એરપોર્ટને બાટલાઓ આપવામાં આવશે. આખી નવી યાદી તૈયાર કરી છે. એમાં અલગ અલગ 8 સ્તરો નક્કી કરવામાં આવ્યા છે. સૌથી પહેલા સ્તરની વાત કરીએ એટલે કે સૌથી પહેલાં કોને ગેસનો બાટલો મળશે
તો હોસ્પિટલોની અંદર, શૈક્ષણિક સંસ્થાઓની અંદર, રેલવેની અંદર અને એરપોર્ટને પ્રથમ ક્રમે એટલે કે પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યાર પછી બીજા નંબરે સરકારી કેન્ટીન અને સંસ્થાઓને બીજો નંબર આપવામાં આવ્યો છે. પછી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોને ત્રીજા ક્રમે રાખ્યો છે. હોટલ અને ગેસ્ટ હાઉસને ચોથા ક્રમે રાખ્યો છે. ત્યાર પછી પાંચમા અને છઠ્ઠા ક્રમે ડેરી આવશે, બેકરી આવશે, કેટરર્સ, આ બધાને પાંચમા છઠ્ઠા ક્રમે રાખવામાં આવ્યા છે. આમ મિત્રો સૌ પ્રથમ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે આ બધી જગ્યાએ બાટલા પહોંચાડવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય કર્યો છે. હવે મિત્રો સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં રવિ સિઝનના પાકને ધ્યાને રાખીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે એ માટે કેનાલોની અંદર પાણી છોડવામાં જે આવી રહ્યું છે એની અવધિ લંબાવવાની જાહેરાત કરી છે. જ્યાં મિત્રો કેનાલોની અંદર જે પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે એ હજી પણ આગળ છોડવામાં આવશે. એની તારીખ લંબાવી દીધી છે અને આવનારી 30 એપ્રિલ 2026 સુધી આ પાણી શરૂ રાખવામાં આવશે. તો સૌથી મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. તો ખેડૂતો માટે ટેકાના ભાવની પણ જાહેરાત થઈ ગઈ છે. ઘઉંના ટેકાના ભાવની ખરીદી 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જે ખેડૂતોએ કરવાનો હોય એમના માટે અગત્યની જાહેરાત છે. આ જાહેરાત પહેલાં કરવામાં આવી હતી, એની નોંધણી પણ પૂરી થઈ ગઈ હતી, પણ સરકારે ખેડૂતો માટે વિચાર્યું અને ફરીથી નોંધણી કરવાની જાહેરાત કરી નાખી છે. તો જે ખેડૂતો રહી ગયા છે, જે ખેડૂતો બાકી છે એ ફરીથી નોંધણી કરાવી શકશે. આવનારી 13 તારીખથી લઈને એટલે કે આજે 13 તારીખ ગઈ ત્યારથી લઈને હવે આવનારી 27 તારીખ સુધી ખેડૂત મિત્રો નોંધણી કરાવી શકશે. જે ખેડૂતો બાકી રહી ગયા છે એ તમામ ખેડૂતો આવનારી 27 તારીખ સુધી નોંધણી કરાવી લેજો. હવે મિત્રો વરસાદને લઈને સમાચાર આપું પણ એના પહેલાં એક મોટો ઝટકો જાણી લો. પશુપાલકોને એક મોટો ઝટકો પડી ગયો છે. નવો નિયમ FSSAI દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પશુપાલકો દૂધ વેચે છે એમણે હવે લાયસન્સ લેવું પડશે. લાયસન્સ વિના દૂધ વેચી શકશે નહીં. FSSAI દ્વારા આ નવો નિર્ણય જાહેર કર્યો છે. આની અંદર મિત્રો જાહેરાત કરી છે કે હવે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા માન્ય લાયસન્સ કે નોંધણી વગર દૂધનો વેપાર કરી શકશે નહીં. હવે તમારી પાસે લાયસન્સ હોવું જ જોઈએ તો જ તમે દૂધ વેચવા જઈ શકશો. સૌથી મોટા સમાચાર છે. પણ અમુક એવા પશુપાલકો જેને રાહત મળશે એની વાત કરી દઉં કે જે પશુપાલકો દૂધ મંડળી સાથે સંકળાયેલા છે, દૂધ મંડળી સાથે જોડાયેલા છે, પોતાના દૂધ મંડળીમાં ભરતા હોય એમણે લાયસન્સ મેળવવાની કોઈ જરૂર નથી. કારણ કે મંડળી પાસે પહેલાંથી લાયસન્સ હોય જ છે. જો તમે એના સભ્ય હોય તો તમારે લાયસન્સ લેવાની કોઈ જરૂર નથી. પણ જે પશુપાલકો મંડળી સાથે જોડાયેલા નથી, વ્યક્તિગત દૂધ વેચતા હોય એમણે હવે લાયસન્સ લેવું ફરજિયાત છે તો જ દૂધ વેચી શકશે. તમામ પશુપાલકોને મોકલી દેજો આ સૌથી મોટો ઝટકો સરકાર દ્વારા FSSAI દ્વારા પશુપાલકોને આપવામાં આવ્યો છે. તો સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો. હવે આવી જઈએ વરસાદને લઈને સમાચાર. તો મિત્રો ગુજરાતની અંદર જે વરસાદ પડશે એમાં કોઈ કરા સાથે વરસાદ નથી પડવાના, એક માવઠું પડવાનું છે. પણ ગાજવીજ સાથે આ માવઠું પડે એવી આગાહી કરવામાં આવી છે. જો કે ખેડૂતોએ થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારી 18 તારીખથી લઈને 20 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદ પડે એવી આગાહી છે. ભારે વરસાદની કોઈ આગાહી નથી. કમોસમી માવઠું પડે
એવી આગાહી છે, પરંતુ કડાકા ભડાકા થાય એવી પણ આગાહી કરવામાં આવી છે. કઈ તારીખથી? 18 તારીખથી લઈને શરૂઆત થવાની છે. સૌ પ્રથમ 18 તારીખની વાત કરી દઉં તો કચ્છ જિલ્લો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકાની અંદર મિત્રો વરસાદ પડવાની આગાહી છે. 19 તારીખે થોડોક વ્યાપ વધવાનો છે. સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર પણ વરસાદ પડશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો સુરત, તાપી, નર્મદા અને વડોદરાની અંદર પણ મેઘ ગર્જના સાથે માવઠું પડશે. એવી જ રીતના 20 તારીખે ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડશે. આ મિત્રો 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ આ 3 દિવસ ગમે ત્યાં અમુક જગ્યાએ માવઠું પડી જાય એવી આગાહી કરવામાં આવી છે. અને તમામ માર્કેટ યાર્ડોને પણ સૂચના કરી છે કે ખેડૂતોનો પાક સાચવીને રાખે, ખેડૂતોનો પાક ઢાંકીને રાખ્યા. સૌથી મોટા અગત્યના સમાચાર, કોઈ ભારે વરસાદ નથી, માવઠું પડશે, અમુક વિસ્તારમાં પડશે, કોઈ સાર્વત્રિકની આગાહી નથી, એટલે કે બધી જગ્યાએ વરસાદ પડવાની આગાહી નથી. કડાકા ભડાકા થશે પણ માવઠું સામાન્ય પડવાનું છે. તો મિત્રો આ હતા આજના વિગતવાર સૌથી મોટા સમાચાર. જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.